ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત પક્ષના હોદ્દેદારો સામે નોંધાયેલા કેસોને રાજકીય પ્રેરિત ગણાવી કાર્યકરોએ રામધૂન સાથે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ તટસ્થ અને નિષ્પક્ષ તપાસની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. સાથે જ રાજકીય દબાણ હેઠળ થઈ રહેલી કાર્યવાહી બંધ કરી નિર્દોષ લોકોને ન્યાય આપવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી. આજે અમે ભરૂચ જિલ્લાની અંદર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. ત્યારે અમારા જે કાર્યકરો જેલની અંદર ખોટી રીતના પોલીસવાળાએ ફરિયાદ કરી છે, ત્યારે હું એટલું જ કહીશ કે ભાઈ નિરંજનભાઈએ યાકુબજીએ જે વાત કરી રોશનની, તો રોશનની જે ઘટના જે છે 32 વર્ષથી સરકારી ગૌચરની જમીન એના પપ્પા ખેડી ખાતા હતા. એના માટે મારા દીકરો સરપંચ હતો. તે વખતે મેં આના પાછળ કાગળિયા કરી અને એ જમીન 7 એકર જેટલી ખુલ્લી કરાવેલી. એ ભાજપનો કાર્યકર છે, એટલા માટે સરકાર એને બચાવવા માટે આ એક રજનીનું આગળ જીવન ન જાય એ માટે એના માટે ષડયંત્ર રચેલું છે. અને હું ગુજરાતની સરકારને એટલું કહેવા માગું છું કે ભાઈ આ ગામડે ગામડે બસ સ્ટેન્ડો પર જે ફ્રૂટની લારીઓ હોવી જોઈએ, પણ એ ફ્રૂટની લારીઓ નથી. ત્યાં દારૂના અડ્ડા ચાલે છે, ઇંગ્લિશ દારૂના ચાલે છે. મેં વિડીયો પણ આપેલું છે, ઓડિયો પણ આપેલું છે અને પોલીસ સ્ટેશનમાં આની જાહેરાત પણ કરેલી છે, લેખિત પણ લખેલું છે. આજ દિન સુધી પોલીસ એની પાછળ કાર્યવાહી કરતી નથી. તો તમે આવા અમારા નિર્દોષ જે આદિવાસીને અવાજ ઉઠાવનાર લોકોને તમે શા માટે જેલમાં લઈ જાવ છે? તમે અમને શું માહિતી પૂરી પાડવા માંગો છો? તમે આ ચોરની સાથે પૈસા લઈને આ બધા ધંધા કરો છો, ધંધા બંધ કરો. હું પોલીસ ખાતાને પણ કહેવા માંગુ છું કે તમે ફરિયાદ કરો, એ સાચી કરો. પોતે તપાસ કરીને ફરિયાદ થવી જોઈએ. ગુનેગાર જ હોય છે, પણ તમે જે બની બેઠેલા જે ચમચાઓ છે એમના ઇશારે જે કામ કરશે તો હવે પછી અમારી પબ્લિક જે જાગૃત છે એ ચલાવી લેવામાં નહીં આવે. માટે તમે જે પણ કાર્ય કર્યું છે એ સારું કર્યું નથી. ભાજપના ઇશારે ભાજપ હારી ગયેલી છે, એટલા માટે પોલીસને આગળ કરે છે. પણ પોલીસ મિત્રો અને ભાજપની અંદર જે આદિવાસી હોય, કોઈ અન્ય જાતના હોય, પણ તમે પણ વિચાર લેજો. તમારો ખાલી ઉપયોગ કરશે, બાકીને તમારો પણ વારો અમારી જેવો જ આવવાનો છે. તમને પણ કેરીનો જેમ ગોટલો ચૂસીને નાખી દે એ રીતના તમને પણ નાખી દેશે. એટલી વાર ચેતવું તો ચેતી જજો. આ લડાઈ બહુ લાંબી ચાલવાની છે. આમ આદમી પાર્ટી તમને હવે પછી બહુ મોટો ટક્કર આપવાની છે અને લોકસભા અને વિધાનસભા અમે હાંસલ કરીશું. એટલી વાત કરીને